ગાયો દોવે છે ને ભોગામ છે જવું બસ જગ્યા મન માનાણો મન વિચારો મન નેવારો રે નાય મોયે કમળા મન સે મેલા રે નાય મોયે કમળા મન સે મેલા રે દાસ કેસે આવસન ચલાસે તુલસી દાસ કેસે આવસન ચલાસે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન જય કોડિયાર માત કી જય તાવડે માત કી જય પરમાણે માત કી જય તુલસીશ્યામ બાબાની જય નાગનાથ મહાદેવ બાપા સીતારામ સીતારામ જય સીતારામ દુઃખી સામે તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ ખોડલ માતા તમારી જય જય હો ખોડલ માતા તમારી જય જય હો ગાવડી માતા તમારી જય જય હો ગાવડી માતા તમારી જય જય હો હે ધાવડી માતા તમારી જય જય હો ગાવડી માતા તમારી જય જય હો हे परमात्मने प्रणतक्लेशनाशाय
ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો કથા કહૌમતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો તમે પધારો પવન કુમાર. પ્રેમ સહિત ગાંધી ધરો પધારીએ પવન કુમાર. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય ખોડિયાર માત કી જય ધાવડી માત કી જય બ્રહ્માણી માત કી જય નિરંજન નિરાકાર દેવ કી જય યાગનાથ મહાદેવ તારેશ્વર મહાદેવ દેવ કી જય ગંગનાથ મહાદેવ દેવ કી જય દુખીશ્યામ બાપાની બાપાની જય 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 સીતારામ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. શ્રી શુકૌવાચ યન્તા પ્રવિશ્ય મમ ચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરા સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણઃ ત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તોભ્યં પ્રાણાન્નમો. એકાદશીના પાવન ચરણારવિંદમાં વંદન કરી માં ખોડિયારના પાવન સાનિધ્યમાં ગોળદેવી માના મઢે ભાગવતી કથા ગંગાનો પ્રારંભ કરતા ધ્રુવ ચરિત્રને ન્યાય આપ્યો. ધ્રુવના પાવન વંશમાં પ્રાચીન વરિષ્ઠ નામના રાજાને પરમાત્માએ ઉત્તમ પુરંજન ગીતાનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી આ પુરંજન રાજાને ત્યાં દક્ષ નામના પુત્ર જન્મ્યા. દક્ષ રાજાને ત્યાં હરિયશ્વ નામના 100 દીકરાઓ જન્મ્યા. નારાયણ સરોવરના કિનારે નારદજીનું તપોવન હતું. એ નારદજીના તપોવનમાં અધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ લેવા અને ગ્રસ્તાશ્રમી બનવા માટે હરિયશ્વ નામના 100 દીકરાઓને મોકલ્યા. તો નારદજીને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો. જ્ઞાનોપદેશ તો આપ્યો જ, પણ સાથે સાથે મુક્તિનો માર્ગ બતાવ્યો. આ સંસારમાં પડવા જેવું નથી ભલા. એટલે હરિયશ્વોએ મુક્તિ સ્વીકારી. દક્ષ રાજાને ખબર પડી. દક્ષ રાજાએ શબલાશ્વો નામના બીજા 100 દીકરાઓને પ્રગટ કર્યા. નારદજીના ગુરુ છે. ગુરુ જ્ઞાન વિના તો સંસારમાં કેમ પ્રવેશ કરવો? વ્યવહાર ધર્મની શિક્ષા લેવા નારદજી પાસે મોકલ્યા. એટલે નારદજીએ કીધું સંસાર વ્યવહારમાં પડવા જેવું નથી ભલા. એને પણ મોક્ષના પંથે મોકલ્યા. એટલે રાજા દક્ષે ત્રીજી વાર 100 દીકરાઓને પ્રગટ કર્યા. હંસ જેવી વિવેક બુદ્ધિવાળા હતા. હંસ જેવી વિવેક બુદ્ધિવાળા કોટ પ્રશ્નોથી વિભૂષિત કર્યા હતા. નારદજીએ એને પણ વિમલ ભક્તિનો ઉપદેશ આપ્યો અને વ્યવહાર ધર્મનો પરિત્યાગ કરવાની આજ્ઞા આપી.
પણ આ કૂટ પ્રશ્નથી વિભૂષિત થયેલા દીકરાઓ એને ના પાડી. એને મનાઈ કરી કે ના ના અમારે તો સંસારમાં જ રહેવું છે. એટલે નારદજીએ કીધું ભાઈ સંસારમાં પડ્યા છે હોત તો મેં નો લગ્ન કર્યા હોત. હું આ સંસાર ધર્મથી પર છું. સંસાર ઘોર પતિતો મહમ મુકુંદમ પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ તમ વાસુદેવમ શરણમ પ્રપદ્યે તમ વાસુદેવમ શરણમ પ્રપદ્યે. સંપૂર્ણતયા શરણાગતિ વાસુદેવને અંગીકાર કરી. એ વખતે નારદજી આ હંસાશ્વો નામના દક્ષપુત્રોને પૂછ્યું એવી કઈ નદી છે બે દિશામાં વહે. એટલે દક્ષના પુત્રોએ જવાબ આપ્યો આ જગતમાં સંસાર રૂપી નદી એવી છે કે બે દિશામાં વહે. ક્યારેક હરખમાં, ક્યારેક શોકમાં, ક્યારેક સુખમાં, ક્યારેક દુઃખમાં, ક્યારેક વૃત્તિ પ્રવૃત્તિમાં, ક્યારેક નિવૃત્તિમાં, આનંદમાં. બહુ સરસ. બીજો પ્રશ્ન પૂછ્યો એવું કયું ચક્ર છે જીવ માત્રની ઉપર સતત ફરે છે, પ્રાણી માત્ર ઉપર સતત ભમતું રહે છે? દક્ષના પુત્રોએ જવાબ આપ્યો કાલ રૂપી ચક્ર જીવ માત્ર ઉપર સતત ફરતો જ રહે છે, ફરતો જ રહે છે. કાળની ક્યાં કોઈને ખબર છે? આ જીવ જન્મે છે એ મરે છે, મરે છે વળી પાછા જન્મે છે. બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા, મૃત્યુ આ જીવની 4 અવસ્થા છે. એમાંથી બચવા માટે ભગવાનની શરણાગતિ દિવ્ય છે. એટલે જ ઋષિ મુનિઓ કે ને એક દિન શ્વાસા તારી દોરી છૂટવાની હે પ્રભુ પાસે જઈને જીવતો માગ મહેરબાન. એક દિન કાયા તારી એક દિન દોરી શ્વાસા તારી તૂટવાની પ્રભુ પાસે જઈને માગ મહેરબાની પ્રભુ પાસે જઈને માગ મહેરબાની. ખાવા પીવામાં ભાઈ મોજું તમે માણી ખાવા પીવામાં ભાઈ મોજું તમે માણી મારા તારા માટે ક્યાંથી રે મટે આમાં ક્યાંથી રે મટે આમાં તોરસી નિખાની પ્રભુ પાસે પ્રભુ પાસે જઈને માગ મેર માગ મેર માગ મેર. કાળ રૂપી ચક્ર જીવ માત્ર ઉપર ફરતો રહે છે. એવી નદી છે બે દિશામાં વહે સંસાર રૂપી નદી. ત્રીજો પ્રશ્ન કર્યો
એવો કયો દેશ છે એમાં એક જ પુરુષ છે, બાકી બધી સ્ત્રીઓ છે? દક્ષ પ્રજાપતિના પુત્રોએ જવાબ આપ્યો, મહારાજ આ દેહરૂપી દેહમાં, આ દેહરૂપી દેશમાં આત્મા રૂપી એક જ પુરુષ, બાકી મનની વૃત્તિ પ્રવૃત્તિઓ આ બધી સ્ત્રીણ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવી કઈ ગુફા છે કે એમાં જવાનો રસ્તો છે પણ પાછું વળાતો નથી? જે રસ્તેથી જવાય ને એ જ રસ્તે પાછું હોય ને. જે ચાવીથી તાળું ખુલે એ ચાવીથી તાળું બંધ થાય, અને જે ચાવીથી તાળું બંધ થાય એ ચાવીથી તાળું ખુલે. પણ ના, આ સંસારમાં એક એવી ગુફા છે, જવાનો રસ્તો છે પણ પાછું નથી વળાતો. એવી કઈ ગુફા છે? દક્ષિણા દીકરાઓએ જવાબ આપ્યો કે ઠાકોરજીના ચરણારવિંદ રૂપી ગુફા એવી છે, મોક્ષ રૂપી ગુફા એવી છે કે જેમાં જવાનો રસ્તો છે, ત્યાં ગયા ગયેલા પાછા કોઈ દી પાછા આવતા નથી. ન તદભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવરતંદે તદ્ધામં પરમં મમ. યદ ગત્વા ન નિવરતંદે તદ્ધામં પરમં મમ. જ્યાં જવાય ખરું પણ પાછો ન વળાય એવું સ્થાન એ ઠાકોરજીના ચરણારવિંદ રૂપી ગુફા છે. ઓહ, આ બધું જાણો છો છતાંય દીવો લઈને કૂવામાં ઉતરવું છે. દીવો લઈને અજાણ્યા કદાચ ભૂલ કરે ને તો ક્ષમ્ય ગણાય, પણ જ્યારે જાણવા છતાંય ભૂલ કરે ને તો અપરાધ ક્ષમ્ય નથી. એક વખત એક રાજાના રાજમહેલમાં એક દાસી કામવાળી કામ કરતી હતી. એ કામ કરતી હતી ને એક નવલખો હીરો જોઈ ગઈ. એ નવલખો હીરો જોઈને લઈ લેવાનું મન થયું, એટલે હળવે એક દિન હીરા ઉપર પગ મૂકી દીધો. આમ આજુબાજુમાં જોયું, કોઈનો પદરવ હમણાં બંધ થયો ને, એટલે હળવે એક દિન વાંકી વળીને હીરો ઉપાડ્યો અને પોતાની કમરે ચડાવી દીધો. પછી ઘરે જતા જતા ઝવેરી બજારમાં થઈને કે હીરાનો વેપારી હતો ને ઝવેરી મહાજન, એ મહાજનને કે જોતભાઈ હીરાની શું કિંમત છે, મારે વેચી દેવો છે. એટલે ઘડીક હીરા સામું જોયું, ઘડીક ઓલી કામવાળી દાસી સામું જોયું. એ 2-4 વર્ષ ગાતો 9 લખો હીરો, 9 લાખ રૂપિયાની કિંમતનો. આ દાસી પાસે ક્યાંથી નક્કી ચોરીને લાવેલી છે, એટલે રૂપિયા ન દેવા આપણે, એટલે કે આ તો ખોટો છે. એ ખોટો છે એમ કરીને આમ કર્યું તો હીરો તૂટી ગયો. ઓલી દાસીએ ક્યાં પૈસા ખર્ચ્યા હતા કે ઉપાધિ હોય, એ તો થઈ હાલતી. ઓલો ઝવેરી અવઢવમાં પડી ગયો, વિચારમાં પડી ગયો, હું ખોટો કે હીરો ખોટો. હાથ પેઢીથી હીરાની પરખ કરવી, જવાહર પારખવી, દેશ દેશાવરમાં એનો વેપાર વણજ કરવો અમારો બાપીકો ધંધો. આ હીરો હાચો હતો, ખોટો તો મારે એને કિંમત ન ચૂકવી પડે. એટલે કીધો કે હીરો તૂટ્યો કેમ? તૂટ્યોનો અર્થ એવો કે ફટાણ હતો, એ હાચો નહોતો. એ ફટાણ હતો, હાચો નહોતો. અને જો સાચો હોય તો તૂટે કેમ? એ હતો સાચો જ તે. એટલે હીરાના તૂટેલા ટુકડા ભેગા કરીને પોતાના ટેબલના કાઉન્ટર ઉપર ભેગા કર્યા ને, ત્યાં કવિ કે હીરાના ટુકડાએ જવાબ આપ્યો. હીરાના ટુકડાએ કે ચહેરીને ભગતલ દિયો તાસે ઘટ્યો ન માન. ચેરી એટલે દાસી, હિન્દીમાં દાસીને ચેરી કહેવાય. ચેરી ચેરીને ભગતલ દિયો તાસે ઘટ્યો ન માન, પણ તું જાનન હારો અજાણ ભયો તાહે હભયો ફટાણ. ઓલી દાસીએ મારી ઉપર પગ મૂક્યો ને ત્યાં સુધી મારું માન ન ઘટ્યું. એ તો અબૂત છે, એને ક્યાં કિંમતની ખબર છે કે નવલખો છે. પણ તું જાણતો હતો છતાંય દ્રવ્યના લોભે અર્થોપાર્જનના હેતુથી તે મને ખોટો ગણ્યો, એટલે મને જીવવું અકારું થયું કે આવું જીવવું એની કરતાં મરી જવું સારું. તો જાનન હારો અજાણ ભયો તાહે ભયો ફટાણ. એટલે હું હાસો મટીને ફટાણ થયો. આ નારદજી પહેલા દક્ષના પુત્રોને હંસાશ્વોને કે અજાણ્યો કદાચ ભૂલ કરે તો બરોબર દીવો લઈને કૂવામાં ઉતરવો છે, હાથે કરીને સંસારની અવઢવમાં પડવો છે. સમજાઈ ગયું નારદજીની વાત. હંસાશ્વોએ પણ વૈરાગ્ય લીધો,
પરમહંસ વૈષ્ણવી દીક્ષા લઈને ભગવત ભજન કરવા લાગ્યા. દક્ષ રાજાને હવે બહુ ખીચ ચડી. ક્રોધિત થઈ નારદજીને શાપ આપ્યો કે હે નારદ, મારો શાપ છે, આપ એક જગ્યાએ સ્થિર નહીં રહો. નારદજીએ કીધું શાપને હું માથે ચડાવું છું, તમારો શાપ માથે. ત્યારથી નારદ સતત પરિભ્રમણ કરે, સતત પરિભ્રમણ. કોઈ એક જગ્યાએ નારદજી સ્થિર નહીં. એની કુંડળીમાં જ પરિવર્તન યોગ, સતત પરિભ્રમણ કર્યા કરે, પરિવ્રજ્યા કર્યા કરે. ઓહ, નારદજી કે તારે વંશ વધારવો છે ને, જ્યાં મારા આશીર્વાદ છે, મારા આશીર્વાદથી તારે ત્યાં 1 2 નહીં 50 કન્યાઓ થશે અને કન્યા દ્વારા તારો પુત્રિકા ધર્મથી વંશ વધશે. આ 50 કન્યામાં એક કન્યાને ત્યાં ત્વષ્ટા નામના પુત્ર થયા. આ ત્વષ્ટાના મૈદાનવ નામના દૈત્યને ત્યાં લગ્ન થયા. દૈત્યની પુત્રી જોડે પરિણ્યા, એનાથી વિશ્વરૂપ થયા. આ વિશ્વરૂપે ઇન્દ્રનું રૂપ જ ધારણ કર્યું. ઇન્દ્રને જ્ઞાનોપદેશ આપતા બોલ્યા છે, હરેન વિદધ્યાન મમ સર્વરક્ષા ન્યસ્ત્રંદ્રિપદમં પુષ્ટે નરારિચરમ સિગદેશુ ચાપમ પાશમ દધન્યષ્ટગુણોષ્ટબાહો પાશમ દધન્યષ્ટગુણોષ્ટબાહો. હે ગોવિંદ, મારો તને આશીર્વાદ છે. ઇન્દ્રાદી દેવો તારી રક્ષા કરે. રક્ષા વિધાન આપ્યું, નારાયણ કવચનો ઉપદેશ આપ્યો. ઇન્દ્રાસન પર આવ્યા. પણ આનું મોહળ મૈદાનવને ત્યાં છે ને, એટલે દેવો દૈત્યોને બધાને આહુતિ આપે. ઇન્દ્રને લાગ્યું દૈત્યો બળુકા થશે, એટલે વિશ્વરૂપને મારી નાખ્યો. ગુરુ મહારાજને માર્યા, બ્રહ્મહત્યા કરી. ઇન્દ્ર ભયભીત થયો. બ્રહ્મહત્યાને ચતુર્વિધામાં બ્રહ્મહત્યા મુક્ત કર્યા. ત્વષ્ટા નામના ઋષિએ પોતાના પુત્ર વિશ્વરૂપનો સંહાર કરનાર ઇન્દ્રને મારવા માટે એક પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો. આ યજ્ઞમાંથી વત્રાસુર નામનો દૈત્ય પ્રગટ થયો. આ વત્રાસુર ઇન્દ્રની સાથે 10,000 વર્ષ યુદ્ધ હાલ્યું. 10,000 વર્ષના અંતે ઇન્દ્રના હાથે આ વત્રાસુર નામનો દૈત્ય દધીચી મુનિના આશીર્વાદથી એને એક વજ્ર મળ્યું છે. આ વજ્રથી વત્ર મૃત્યુને પામ્યા. પણ વત્રાસુર મરતા મરતા 4 શ્લોકથી ભગવાન નારાયણની સ્તુતિ કરી. આને ભાગવતમાં ચતુશ્લોકી ભાગવત કીધું છે. શ્રી વત્રોવાચ હરેન વિદધ્યાન મમ સર્વરક્ષા ન્યસ્ત્રાન્નિપદમં પતકેન્દ્ર પુષ્ટે નરારિચરમ સિગદેશુ ચાપમ પાશમ દધન્યષ્ટગુણોષ્ટબાહો પાશમ દધન્યષ્ટગુણોષ્ટબાહો. હે ભગવાન, મને તમારો દાસ બનાવજો. કદાચ હું તમારો દાસ બનવાને અધિકારી ન હોઉં તો મને તમારા દાસનો દાસ બનાવજો. મારું મન કાયમ તમારું ચિંતન કર્યા કરે, મારી કાયા તમારું કામ કર્યા કરે. બીજા શ્લોકમાં ભગવાનની પાસે વિમલ ભક્તિ માગી, ત્રીજા શ્લોકમાં ભગવાનને મળવાની તન્મયતા માગી અને ચોથા શ્લોકમાં સંપૂર્ણ દયા શરણાગતિ માગી. ચતુશ્લોકી ભાગવતની કથા પૂર્ણ થતા ઇન્દ્ર ભગવાનના સન્મુખ યુદ્ધ કરતા વત્રના દેહમાંથી દિવ્ય તેજ પ્રગટ થયું. ભગવાન નારાયણના દિવ્ય ચરણારવિંદમાં સમર્પિત થયું. બોલીએ દ્વારિકાધીશ કી જય. અહીં આગળ પ્રશ્ન પૂછ્યો છે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ. વત્રાસુર દૈત્ય હતો, છતાં એવી અદ્ભુત સ્તુતિ કેમ યાદ આવી? આ વત્રાસુર ગત જન્મની અંદર ચિત્રકેતુ નામનો રાજા હતો. આ ચિત્રકેતુ રાજાએ
શતદ્યુતિ નામની રાણીથી સંપન્ન થયેલા 6 વાહના દીકરા પાસેથી જ્ઞાનોપદેશ લઈ ભગવાન શિવની ભક્તિ કરી શિવ ચરણારવિંદમાં સ્થાન પામ્યો. સ્વૈર વિહાર નામના વિમાનમાં વિચરણ કરતા 9000 વર્ષ વ્યતીત થયા. એક દિવસ શિવલોકમાં કૈલાસમાં આવ્યા અને કૈલાસમાં આવીને જોયું તો સભા ભરાણી છે. ઇન્દ્રાદિ દેવો આવીને ભગવાન શિવની સ્તુતિ કરે. એ કૈલાસમાં ઢમરો ઢમ ઢમ વાગે. એ કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. એ શિવજીના 3 લોક જાગે કે ઢમરો ઢમ ઢમ વાગે. શિવજીના 3 લોક જાગે રે ડમરું ડમ ડમ વાગે. માંથી નાગણીઓ આવે. એ પાતાળમાં માંથી નાગણીઓ આવે. એ શિવજીને મોતીડે વધાવે કે ઢમરો ડમ ડમ વાગે. એ શિવજીને મોતી રે વધાવે કે ડમરું ડમ ડમ વાગે. એ કૈલાસમાં ઢમરો ઢમ ઢમ વાગે. આ કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. આકાશમાંથી અપ્સરાઓ આવે. આકાશમાંથી અપ્સરાઓ આવે. એ શિવજીને ફૂલડે વધાવે કે ડમરો ડમ ડમ વાગે. શિવજીને ફૂલડે વધાવે કે ડમરું ડમ ડમ વાગે. પૃથ્વી લોકમાંથી ઋષિ મુનિઓ આવે. પૃથ્વી લોકમાંથી વિષ્ણુદેવ આવે. એ શિવજીને ચોખલે વધાવે કે ડમરો ડમ ડમ વાગે. શિવજીને ચોખલે વધાવે કે ડમરું ડમ ડમ વાગે. એ મસાણમાંથી ભૂતડાઓ આવે. મસાણામાંથી ભૂતળા રે આવે. એ ભૈરવ નાદ મચાવે કે ડમરો ડમ ડમ વાગે. હે ભૈરવ નાથ નચાવે કે ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ઢમરો ઢમ ઢમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. એ શિવજીના 3 લોક જાગે કે ડમરો ડમ ડમ વાગે. શિવજીના 3 લોક જાગે ડમરું ડમ ડમ વાગે. જીવનનો ડમરો જે કોઈ ગાશે શંકરનો ડમરો જે કોઈ ગાશે. એ કૈલાસ લોકમાં જાશે કે ડમરો ડમ ડમ વાગે. હે કૈલાસ લોકમાં જાશે રે ડમરું ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરો ડમ ડમ વાગે. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. એ શિવજીના 3 લોક જાગે કે ડમરો ડમ ડમ વાગે. શિવજીના 3 લોક જાગે રે ડમરું ડમ ડમ વાગે. એ શૃંગીનાદ બજાવે કે ડમરો ડમ ડમ વાગે. શૃંગીનાદ બજાવે રે ડમરું ડમ ડમ વાગે. નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ પાર્વતી પતયે. મહાદેવ. ભગવાન સબના ખોળામાં લઈને ભગવાન શિવ બેઠા હતા. ચિત્રકેતુ નામના ભગવાનના ગણે ભગવાનની અવહેલના કરી. ભગવાન તો મંદ મંદ શ્યા ભવાનીથી સહન ન થયું. માં પાર્વતી આ શાપ આપ્યો કે આવી ભેદ બુદ્ધિ તો અસુરની હોય, દેવની નહીં.
તું દેવ થવાને લાયક નથી, જ્યાં મારો શાપ છે, તું અસુરપણાને પ્રાપ્ત થા. ચિત્રકેતુ રાજાને પોતાનો પસ્તાવો થયો, ક્ષમા માગી એટલે માએ આશીર્વાદ આપ્યા, તું અસુર તો થઈશ પણ છેલ્લી ઘડીએ તને ભગવાન નારાયણની ભક્તિ યાદ રહેશે. એટલે આ ચિત્રકેતુ રાજા બીજા જન્મમાં વૃત્રાસુર નામનો દૈત્ય થયો. ચતુશ્લોકી ભાગવત દ્વારા ભગવાનની સ્તુતિ કરી, ભગવાને એની ઉપર અનુગ્રહ કર્યો અને ભગવાનના અનુગ્રહના પુણ્ય પ્રતાપથી આ વૃત્રાસુર દૈત્ય તરી ગયો. ત્યાર પછી ઇન્દ્ર મહારાજ એક વખત ઇન્દ્રાસન પર બેઠા જ ઋષિ બૃહસ્પતિ આવ્યા, પણ બૃહસ્પતિને ઊભા થઈને માન ન આપ્યું, એનું સન્માન ન કર્યું, એની સ્તુતિ પૂજા ન કરી. એટલે બૃહસ્પતિને લાગ્યું કાંઈ મારી જરૂર નથી, જ્યાં જરૂર ન હોય ત્યાં ન રહેવાય. એટલે ઊભા થઈને જતા રહ્યા. પછી તો ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી, ઘણા ગોત્યા પણ ક્યાંય ગુરુ મળ્યા નહીં. આ જગતમાંથી જીવ છે ને ગમે એવો ધર્મ સંકટમાં હોય ને ગુરુજી બચાવે, પણ ગુરુનો જ વિરોધ કરે, જે કપૂત ગુરુનું જ અપમાન કરે એને કોણ બચાવી શકે? ગુરુ ભીનું તરાહી ન જલ નિધિ કો, ચાહે બિરંજી શંકર સમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. ગુરુનો અપરાધ કર્યો, ગુરુથી શાપિત થયો. આ વાતની ખબર પડી દૈત્ય ગુરુ શુક્રાચાર્યને, એટલે બલિને કીધું. બલિએ ચડાઈ કરી, ઇન્દ્રાસનથી પથચ્યુત થયો. સપ્તઋષિઓના શરણે આવ્યા, ગુરુ નથી, અમારું રાજ્ય જતું રહ્યું. તમે દેવો દૈત્યો ભેગા મળીને સમુદ્ર મંથન કરો. આ સમુદ્ર મંથનમાંથી જે અમૃત મળે એ દેવો પાન કરો તો કદાચ આ દૈત્યો એને જીતી શકાય. દેવો દાનવ સાથી મળી સમુદ્ર મથવા લાગ્યા. સમુદ્ર મંથન કરવા મંદરાચલ નામના પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકે નામના નાગનું નેતૃત્વ કર્યું અને ક્ષીર સમુદ્રને મીંડ્યા મથવા. એ વાસુકે નાગનું નેતૃત્વ બનાવી મંદરાચલ નામના પર્વતની ઉપર આ નેત્રાને બાંધીને જ્યાં રવૈયાના રૂપમાં મંથન કરતા હતા ત્યાં આખો મંદરાચલ પર્વત છે મીંડ્યો ક્ષીર સમુદ્રમાં ડૂબવા. હવે દૈત્યોને દેવોને પોતાની ભૂલ સમજાણી, ભગવાનને તો યાદ જ ન કર્યા. કોઈ પણ સત્કર્મ ઈશ્વરના અનુગ્રહ વિના સફળ થતું નથી. એટલે દેવો દાનવો સાથે મળી અને ભગવાન નારાયણનું સ્મરણ કરે. કોટસ્થમવ્યક્તમચિંત્ય રૂપં નારાયણમ કારણમાદિદેવમ
યુગાન્તશેષમ પુરુષમ પુરાણમ તમ વાસુદેવં શરણં પ્રપદ્યે તમ વાસુદેવં શરણં પ્રપદ્યે. હે પુરાણ પુરુષોત્તમ, હે નારાયણ, હે વાસુદેવ, હે હરિ, આવો. આ મંદરાચલ પર્વત એને ધારણ કરવાનો કંઈક પુરુષાર્થ કરો. આકાશવાણીમાં ભગવાને કીધું, હે વહાલા વૈષ્ણવો, મુજાશોમાં આ મંદર પર્વતને મારી પીઠ ઉપર અંગીકાર કરીશ. ભગવાન કમઠ નારાયણ કાચબાનું રૂપ લીધું અને કાચબાનું રૂપ લઈ મંદરાચલ પર્વતને ભગવાને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. બોલીએ ગુરુ નારાયણ ભગવાન. હવે સમુદ્ર મંથન શરૂ થયું. 1000 વર્ષના અંતે એમાંથી કુંભ પ્રગટ થયો. દેવો દૈત્યો અમૃત સમજીને જ્યાં આચકવા જાય ત્યાં આકાશવાણીએ કીધું, અરે વહાલા વૈષ્ણવો, આમાં અમૃત નથી, આમાં તો હળાહળ વિષ છે, વિષ. આ જે વિષનું પાન કરે અજર અમર ન થાય, મરણ ધર્મા થાય. એટલે દેવોને દૈત્યોને પોતાની ભૂલ સમજાણી અને સાથે મળીને ભગવાન નારાયણને યાદ કર્યા. દેવને દાનવ સાથે મળીને સાગર મથવાને ધાર્યો. દેવને દાનવ સાથે મળીને સાગર મથવાને ધાર્યો. એ રત્ન નીકળતા રાજી થયા ને કહેતા કે ભાગય મારો સદા શિવ આશરો એક તમારો. ભોલેનો આશરો એક તમારો. એ શહળાહળ નીકળ્યો ત્યારે વિષ્ણુને કહે કે હું ગારો. વિષહળાહળ નીકળ્યો ત્યારે વિષ્ણુને કહે કે હું ગારો. વિષ્ણુ કહે કે આ કામ કઠણ છે. વિષ્ણુ કહે કે આ કામ કઠણ છે. શંભુનું શરણું સ્વીકારો. ભોલેનાથ આશરો એક સદાશિવ આશરો એક તમારો. ભોલેનાથ આશરો એક તમારો. જગહિત કાજે ઝીલ્યા જટા માને ગંગાનો ગર્વ ઉતાર્યો. જગહિત કાજે ઝીલ્યા જટા માને ગંગાનો ગર્વ ઉતાર્યો. મૃત્યુના દૂતને મોકલી પાછો. મૃત્યુના દૂતને મોકલી પાછો. માર્કંડેયને ઉગાર્યો. સદા શિવ આશરો એક તમારો. ઓ ભોલેનાથ આશરો એક તમારો. સદાશિવ આશરો એક તમારો. જળ ચેતન જળ સ્થળ માહી વાસ સદા છે તમારો. જળ સ્થળ જળ છે તનમાં સઘળે વાસ સદા છે તમારો. ઓ પામર પ્રાણી હું કઈ નવ સમજો. પામર પ્રાણી હું કઈ નવ સમજો. ખેલ ગજબ છે તમારો. સદા શિવ આશરો એક તમારો. ઓ સદાશિવ આશરો એક
શિવનું શરણું સ્વીકાર્યું. ભગવાન શિવ જગતના હિત માટે હળાહળ વિષ પાન કરી ગયા. એટલું જ નહીં, કંઠમાં ધારણ કર્યું. ભગવાન નીલકંઠ કહેવાના. આની જેવો કોણ દયાલ છે ભાઈ? બોલીએ નીલકંઠ મહાદેવ. ભગવાન શિવ પ્રસન્ન ચિત્ત થયા. જગતના કલ્યાણ માટે આનંદમય, મંગલમય, કલ્યાણ અને પવિત્ર પૂર્ણતાના દેવ ભગવાન શિવ પ્રસન્ન થયા. વળી સમુદ્ર મંથન શરૂ થયું. પહેલા લક્ષ્મીજી નીકળ્યા, નારાયણના થયા. ફરી સમુદ્ર મંથન શરૂ થયું. કૌસ્તુભ નામનો મણિ પ્રગટ થયો. એ પણ નારાયણ અંગીકાર કર્યો. પારિજાતક નામનું વૃક્ષ નીકળ્યું, ઇન્દ્ર મહારાજ લઈ ગયા. ઉચ્ચશ્રવા નામનો અશ્વ પ્રગટ થયો, બલિ મહારાજ લઈ ગયા. ઐરાવત નામનો હાથી પ્રગટ થયો, ઇન્દ્ર લઈ ગયા. સંધ્યા દેવી પ્રગટ થયા, બલિ લઈ ગયા. રંભાદી અપ્સરાઓ પ્રગટ થઈ, ઇન્દ્ર મહારાજ લઈ ગયા. મદિરાનો કુંભ પ્રગટ થયો, એ પણ દૈત્યો લઈ ગયા. લક્ષ્મી કો સ્તુભ પારિજાતક સુરા ધનવંતરીશ ચંદ્રમા. ચંદ્રમા પ્રગટ થયો, આકાશમાં તરતો મૂક્યો. ગાવકા મધુધા સુરેશ્વર ગજો રંભાદિદેવાંગના. કામધેનુ નામની ગાય પ્રગટ થઈ, એ બ્રાહ્મણોને દાનમાં આપી. સુરેશ્વર ગજો ઐરાવત નામનો હાથી સુરેશ્વર ઇન્દ્રને આપ્યો. ઉચ્ચેશ્વરવા નામનો અશ્વ પ્રગટ થયો, ઉચ્ચ આકાંક્ષાઓ અને કીર્તિનું પ્રતીક, એ બલિ મહારાજને આપ્યો. રંભાદી અપ્સરાઓ પ્રગટ થઈ, ઇન્દ્ર મહારાજને આપી. ધન્વંતરી ભગવાન પ્રગટ થયા, ચંદ્રમા પ્રગટ થયો. આવા 14 રત્નો પ્રગટ થયા. છેલ્લે ભગવાન ધન્વંતરી નારાયણ અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. તારકાસુર નામનો દૈત્ય ધન્વંતરી ભગવાનના હાથમાંથી અમૃતનો કુંભ આંચકી ગયા. દેવો મૂંઝાણા, ભગવાનને વળી પાછા યાદ કર્યા. ભગવાન અંતરિક્ષમાંથી માનું રૂપ લઈને પ્રગટ થયા. લ્યો, માયાવી રૂપ લીધું પરમાત્માએ, માનું, મોહિની નારાયણનું. બોલીએ મોહિની નારાયણ ભગવાન કી જય. મોહિની નારાયણના રૂપે ભગવાને અમૃતને 2 ભાગમાં વહેંચ્યું. અમૃતને 2 ભાગમાં. અમૃતનો અડધો ભાગ હતો એ દેવોનો, અડધો દૈત્યોનો નક્કી કર્યું. સૌથી પહેલા દૈત્યોની પંક્તિમાં આવ્યા. અને ભગવાન કે ઉપર તો પાતળો પાતળો પાણી જેવું પ્રવાહી અમૃત છે, અને નીચે છે જાડું ઘટ માલ. તમારે કયું પીવું છે? દૈત્યો કે બાવડા અમારા તૂટી ગયા છે મહેનત કરી કરીને, પાતળો પાતળો આપી દો દેવોને. હેઠેનું જાડું ઘટ છે ને એ અમને આપજો. આ થોડી છાશ હતી, ઉપર પરાશ ને હેઠે જાડી. પણ છેતરવા વાળો નારાયણ હોય, કોણનો છેતરાય ભાઈ? અમૃતપાન કરાવતા કરાવતા જ બિલ છેલ્લે 2 દેવો બાકી રહ્યા, સૂર્ય ચંદ્ર. ત્યારે અમૃતનો કુંભ વધારે નમી ગયો. દૈત્યોની લાઈનમાં એક રાહુ નામનો દૈત્ય તો જોઈ ગયો કે નક્કી આપણા હાથમાં કાંઈ આવે એમ નથી. એટલે સૂર્યચંદ્રની વચ્ચે માથું મારીને ઘૂસી ગયો. સૂર્યચંદ્રની વચ્ચે ગોઠવાઈ. ભગવાન પંગતિમાં ઓળખી ગયા દૈત્ય છે, પણ ન પંગતિ ભેદંગુર્યાત. પંગતિમાં ભેદ ન કરાય. એકને ગોળ ને એકને ખોળાઓ વારો તારો ન કરાય. એટલે ભગવાને એને પણ અમૃતનું પાન કરાયું. ખાલી ઘડાનો ઘા કર્યો, એમાંથી અમૃતના બિંદુ 4 જગ્યાએ ખરી પડ્યા. એક અલ્હાબાદની અંદર ત્રિવેણી સંગમમાં પડ્યા, ક્ષિપ્રાની અંદર પડ્યા ઉજ્જૈનમાં, નાસિકની અંદર ગોદાવરી ગંગામાં પડ્યા, અને હરિદ્વારની અંદર ભાગીરથી ગંગામાં પડ્યા. દર 3 વર્ષે કુંભ મહામહોત્સવ, એના શહેરમાં 12 વર્ષે કુંભ મહામહોત્સવ
આ કુંભમાંથી અમૃતના બિંદુ પડ્યા. આ 4 શહેર નક્કી કર્યા ઋષિ મુનિઓએ. અલ્હાબાદના પ્રયાગમાં, હરિદ્વારની ગંગા નદીમાં, ઉજ્જૈનની અંદર મહાકાલેશ્વરના ધામમાં ક્ષિપ્રાના તટ ઉપર, અને નાસિકની અંદર ગોદાવરી ગંગામાં. દેવદાનમ સંવાદે મથ્યમાને મહોદદો ઉત્પન્નો સે તદા કુંભ વિધૃતા વિષ્ણુના સ્વયં. ઓહો ધૃતા સે વરાહેણ વિધૃતા વિષ્ણુના સ્વયં. ખાલી ગળાનો ઘા કર્યો, 4 જગ્યા અમૃત બિંદુ, મહામહોત્સવ ઉજવાયો. હવે મોહિની નારાયણથી અંતર ધ્યાન. દૈત્યોને સમજાઈ ગયું કે આપણે અમૃત વગરના રહ્યા. પણ ભગવાને જતા જતા સુદર્શન ચક્ર ધારણ કરી રાહુ નામના દૈત્યનું માથું કાપી નાખ્યું. માથાનો ભાગ કેતુ કહેવાયો, થડનો ભાગ એ રાહુ થયો. પણ બંને અમૃતપાન કર્યું છે એટલે જીવતા રહ્યા. આ એક દૈત્યના 2 ભાગમાં વહેંચણી કરી. અમૃતપાન કર્યું એટલે મર્યા નહીં, હજારો અમર થયા. અટાણ સુધી 7 જ ગ્રહો હતા. આ 2 દૈત્યોમાંથી 2 ગ્રહ ઉમેરાણા, હવે 9 ગ્રહ થઈ. કેતુ ભગવાન છે, અમૃતનું પાન જે મુખે કર્યું છે એટલે મોક્ષ વૈરાગ્યનો દાતા બન્યો. કેતુ ભગવાન મોક્ષના ને આરોગ્ય ઐશ્વર્યના પ્રણેતા છે. અને રાહુ છે ને એ સંઘર્ષ અને કારકિર્દીના જનેતા છે. જેના જન્માક્ષરમાં 4થો 8મો 12મો રાહુ હોય ને, આખી જિંદગી ગમે એટલી મહેનત કરે ને તો એને પસ્તાવો રહે. નવગ્રહથી બીવું કોને પડે? જેને કાંઈ નથી કરવું એને અકર્મી રહેવું છે ને. જેને ભગવાનનું ભજન કરવું છે, ભગવાનનું કામ કરવું છે, એને નવગ્રહ બાપડા શું કરે? એટલે ભજનમાં લખ્યું ઋષિ મુનિઓએ, એ નવગ્રહથી માનવ તું શાને ગભરાય છે. એ નવગ્રહથી માનવ તું શાને ગભરાય છે. સારું ને સારું બધું કર્મોથી થાય છે. એ નવગ્રહ તો બેઠા છે નભમાં એ છેટા. નડતા ખરેખર જે અંદર છે બેઠા. નડતા ખરેખર જે અંદર છે બેઠા. આગ્રહથી સંસારમાં વિગ્રહ સર્જાય છે. સારું ને સારું બધું કર્મોથી થાય છે. સારું ને સારું બધું. નવગ્રહથી માનવ તું શાને ગભરાય છે. માનવ તું શાને ગભરાય છે. સારું ને સારું બધું કર્મો. સારું ને સારું બધું કર્મોથી થાય છે. સારું ને સારું બધું કર્મોથી. નવગ્રહ છે એ ગગન મંડળમાં બેઠા છે. સત્કર્મથી જ ફળ આપે. આ સમુદ્ર મંથનની કથા થઈ. ઇન્દ્રાદિ દેવો વધારે બળુકા થયા. દૈત્યોને ખબર પડી. દૈત્યો સુતલ પાતાળમાં સંતાઈ રહ્યા. એક વખત દૈત્યોએ ભેગા થઈ શુક્રાચાર્ય ઋષિની ઉપાસના કરી. શુક્રાચાર્ય એને મૃત સંજીવની વિદ્યાનું વરદાન આપ્યું. મૃત સંજીવની વિદ્યાથી વિભૂષિત થયેલા દેવો દૈત્યો સરખા જ બળુકા બન્યા. દૈત્યો દેવોની વચ્ચે યુદ્ધ થયું. બલિ મહારાજ ઇન્દ્રાસનના ભોગતા થયા. ઇન્દ્ર મહારાજે નક્કી કર્યું આસન હસ્તગત કરીશ. આગળ વ્યાસદાદા સરસ મજાની કથાનક બતાવી. અવતરાસુર ચરિત્રની ગાથા બતાવી. શ્રીમદ ભાગવતજીના 6ઠ્ઠા સ્કંદને આગળ વિરામ આપ્યો. એ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસક્યામ અષ્ટાદશસહસ્રામ પારમહંસામ સંહિતાયામ સમાપ્તોऽયં ષષ્ઠમ સ્કંદઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. કાયેન વાચા મનસેન્દ્રિય
કેત ભવા सकलं परस्मै नारायणं समर्पयामि नारायणाय समर्पयामि નારાયણાયેતિ સમર્પયામિ. આ છઠ્ઠા સ્કંદની કથા ઠાકોરજીના પાવન ચરણારવિંદમાં સમર્પણ કરી અને હવે સાતમા સ્કંદના પ્રારંભમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને પૂછે, હે રાજન, હવે તારે કઈ કથા સાંભળવી છે? તારે કઈ કથામાં રુચિ છે? મહારાજ તો દેવોને સ્નેહ કરે ને દૈત્યોને દ્વેષ કરે, આવું કેમ? ભગવાન તો બધાયનો બાપ છે, બધાયને સમાન પ્રેમ કરે છે, બધાયને સમાન સ્નેહ કરે છે, એને કોઈની સાથે વારો તારો નથી, કોઈની સાથે પ્રેમ કપ્રેમ નથી ભાઈ. પણ આ તે પ્રશ્ન કર્યો ને એવો જ પ્રશ્ન એક વખત ધર્મરાજા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞમાં નારદજીને કર્યો હતો. રાજસૂય નામના યજ્ઞમાં ભગવાન દ્વારિકાધીશે સુદર્શન ચક્ર ચલાવી શિશુપાલનું મસ્તિષ્ક છેદ્યું. એટલે ધર્મરાજાએ નારદજીને પૂછ્યું કે હે નારદ, શ્રી કૃષ્ણ અમને આટલો બધો પ્રેમ કરે, શિશુપાલ આદિને દ્વેષ કરે, આવો વારો તારો કેમ? આ વહાલા દવલાની નીતિ કેમ? નારદજી કે હે યુધિષ્ઠિર, ધર્મરાજ, તમે શ્રી કૃષ્ણ કોણ છે ને ઓળખો છો? તો કે હા, એ હગ્ગા મારા મામાના દીકરા છે. કે તમારી ઓળખાણ અધૂરી છે, તમારા મામાના દીકરા છે ને એની ઓળખ અધૂરી છે. એ તમારા મામાના દીકરા બનીને આવ્યા એ તમારું સૌભાગ્ય છે, એ તો તમારું મહદભાગ્ય છે. પણ ખરા અર્થમાં કૃષ્ણસ્તો ભગવાન સ્વયં, શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન શ્રી હરિનારાયણ છે. શિશુપાલને માર્યો નથી, પણ ભગવાને શિશુપાલને તાર્યો છે. આ શિશુપાલ એનો નાનો ભાઈ દંતવક્ર, એ ગત જન્મની અંદર રાવણ અને કુંભકર્ણ હતા. એની પહેલાના જન્મારામાં હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ હતા, અને એની પહેલાના જન્મારામાં જય અને વિજય નામના દ્વારેપાળો હતા. આ જય વિજય નામના દ્વારેપાળો ભગવાનના દરવાજે રક્ષા કરતા હતા. એક દિવસ સનકાદિક ઋષિકુમારો આવ્યા. સનકાદિક ઋષિકુમારોને પ્રભુ દર્શન કરતા રોક્યા. એટલે સનકાદિક ઋષિકુમારો એ દ્વારપાળોને શાપ આપ્યો કે અમારો શ્રાપ છે, તમે અસુરપણાને પામો. દ્વારપાળોના આ શાપ સંભળાતા તરત જ ધ્રુજ્યા. દ્વારિકાધીશ નિજ મંદિરમાંથી બહાર આવ્યા. સનકાદિક ઋષિકુમારોને કે તમે આ દ્વારપાળોને શાપ આપીને મોટી ભૂલ કરી છે. એણે તો મારી આજ્ઞાનું પાલન કર્યું છે. તમે એને શાપનું સમાધાન કરો કે 7 જન્મારા અસુરકુળમાં ઉતરવું જ પડશે. પણ હા, જો પ્રેમથી ભજશે તો 7 જન્મારા, ને વેરથી ભજશે 3 જન્મારા. એટલે શિશુપાલ અજય વિજય નામના પાર્ષદો કે અમારે પ્રેમ કે વેર કઈ અગત્ય નથી, જલ્દી વૈકુંઠમાં પાછું આવવું છે, ભલે વેરથી ભજવા પડે, અમે તૈયારી. એટલે જય વિજય નામના દ્વારેપાળો પહેલા જન્મારે હિરણ્યકશ્યપુ થયા, બીજા જન્મારે રાવણ કુંભકર્ણ, અને ત્રીજા જન્મારે શિશુપાલ દંતવક્ર થયા. ભગવાન કે તમે મારી સેવા કરતા કરતા શાપિત થયા છો, માટે જાઓ, હું તમને આશીર્વાદ આપું છું, હું તમને વચન આપું છું કે હું તમારી રક્ષા કરીશ અને તમારો ઉદ્ધાર કરવા માટે હું પોતે જ આવીશ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ હિરણાક્ષને મારવા માટે વરાહ નારાયણનો અવતાર લીધો. એની કથા આપણે જોઈ આગળના સ્કંદમાં. એના જ ભગવાન હિરણ્યકશ્યપુને મારવા માટે નૃસિંહ અવતાર ધારણ કરશે, અને એના એ જ પ્રભુ રાવણ કુંભકર્ણને મારવા માટે રામાવતાર લીધો, શિશુપાલ દંતવક્રને મારવા માટે શ્રી કૃષ્ણ અવતાર લીધો. સુખદેવજી પરીક્ષિત રાજાને કીધું, હિરણાક્ષ હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાને 2 અવતાર લીધા, એક વારાહ અને બીજો નૃસિંહ. આ વરાહ અવતારની કથા તો આપે કીધી. હવે નૃસિંહ અવતાર શા માટે ભગવાને ધારણ કર્યો તેની એમને કથા કહો, સાંભળો. એની કથા કહું. એક દિવસ
હિરણ્યકશ્યપુ પોતાના ભાઈ હિરણાક્ષના મૃત્યુનો બદલો લેવા માટે વનમાં જઈ બ્રહ્માજીનું તપ કરવા લાગ્યા. ઓમ નમો ભગવતે પરિબ્રહ્મણે નમઃ. ઓમ નમો ભગવતે પરિબ્રહ્મણે નમઃ. પ્રજાપિતા બ્રહ્માનું તપ કરવા લાગ્યા. તે પોપટ આવ્યો ઉડતો ઉડતો અને નારાયણ 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 એવા નામોચ્ચાર કરવા લાગ્યો. એટલે હિરણ્યકશ્યપુ કે તું મારા શત્રુનું નામ કાં લે? એ પોપટને ઉડાડ્યો. થોડીક વાર થઈ ત્યાં વળી પાછો પોપટ આવ્યો અને નારાયણ નારાયણ નામોચ્ચાર કરવા લાગ્યો. અને લાગ્યું આ જગ્યા બરોબર નથી. એટલે આગળ જઈને હિમાલયની ગિરિકંદરામ બેહીને તપ કરવા લાગ્યા. ત્યાં જઈને તપ કરતા હતા ત્યાં ન્યાય પોપટ આવ્યો અને શ્રીમન નારાયણ નારાયણનો જાપ જપવા લાગ્યા. હિરણ્યકશ્યપુને લાગ્યું આજ ઘેરેથી નીકળ્યો ને શુકન ફેર થયા લેન પાછો જાઓ. એટલે એ ઘેરે ગયો. કયા દિવસે ને એણે પૂછ્યું કે તમે ગયા તા તપ કરવાને કાં પાછા આવ્યા? કે પોપટ આવ્યો ને મારા શત્રુનું નામ લેતો હતો. એમ પોપટ તે કાંઈ નામ લેતી કે હા હા લેતો હતો, હું બોલતો હતો. એટલે હેઠો જોઈને કે નારાયણ નારાયણ નારાયણ. કયા તો બહુ રાજી થયા. આજ પહેલા વહેલા મારા પતિના મુખારવિંદમાંથી નારાયણનું નામોચ્ચાર થયો. યુક્તિ પ્રયુક્તિથી વિવેકથી કુનેહથી ખંત બુદ્ધિથી પોતાના પતિની પાસે 108 વખત નારાયણનો નામોચ્ચાર કરાયો. 108 વાર. અને 108 વાર નારાયણના નામ સંકીર્તનને કારણે એના પુણ્ય પ્રતાપથી ભક્ત પ્રહલાદ માના ઉદરમાં બધારે હેલ્યો. નહીતર આપણને એમ થાય કે થોરે કેળું ક્યાંથી પાક્યું? બાવળિયાની ડાળખી ઉપર કેરીનું ફળ લટકે કાંઈ? આ ભગવાન નારાયણના નામ સંકીર્તનનો પુણ્ય પ્રતાપ. વળી પાછા ગયા તપશ્ચર્યા કરવા. એવું ગહન તપ કરે છે. ભગવાને ઇન્દ્રાદી દેવોને કીધું તમે બધા ભેગા મળી અને હિરણ્યકશ્યપુના તપની સરાહના કરો, એનું સંરક્ષણ કરો. ઇન્દ્રાદી દેવો હિરણ્યકશ્યપુ ક્યારે તપમાંથી ઊભા થાય એનો તપો ભંગ થઈને વાટ જોતા રહ્યા. અને ભક્તો સાથે મળીને ભગવાનની ભક્તિ કરે. આપણે પણ ભગવાનના ગુણાનુવાદ ગાઈ આવો. 5 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ, એકાદો નાનો રાસ લઈએ. ત્યાં સુધીમાં જલપાન અમૃતપાન ચાલુ જ છે, એ થતું રહેશે. અને આપણે નામોચ્ચાર ભગવાનનું કીર્તન પણ કરતા રહીશું. હેવા હૈયાને વાદળ ઉમટ્યા. તમે વનવા દે ગૌધમ જાગંતા. તમે ગાયો ચણા ગોવાલ મળવા આવો સુંદર વર્ષા મળ્યા. તમે ગાયો તણા ગોવાલ મળવા આવો સુંદર વર્ષા મળ્યા. તમે કાળી તે કામળી ઓઢંતા. તમે કાળી તે કામળી ઓઢંતા. તમે ભરવાડના ભાણે જ મળવા આવો સુંદર વર્ષા મળ્યા. તમે ભરવાડના ભાડે જ મળવા આવો સુંદર વર્ષા મળ્યા. મારી શરીરેથી કાન કુંવર આવતારેલો. મુખથી મોરબી વગાડતારેલો. હે મારી શરીરે દેખાન કુંવર અવતારેલો. મુખેથી મોરને વગાડતારેલો. તો ઝબકીને જોવાની શરીરેલો. ઓઢણા વિશરીરેલો. ઝબકીને
દીન જીવન સાંભળે રે લો મુખેથી કોળીઓ ન ઉતરે રે લો એ મને કોઈ રે બતાવો દીનાનાથ ને રે લો કોળિયો જમાડું જમણાથ નો રે લો એ કોઈ તો બતાવો દીનાનાથ ને રે લો કોળીઓ જમાડો જમણા હાથ નો રે લો છેલ હલકે ઈ થોડી માથે હેલ લેવી છે વેલ હલકે નોડ માથે એ છેલ હલકે ઈ થોડી માથે હેલ લેવી છે વેલ હલકે નોડ માથે એ મારે ભરવા સરવરી જાના નીર રે ઓલે ઓલે કાનુડે મને બાણ મારા છે ઓલે ઓલે કાનુડે મને બાણ મારા છે સામા ઉભા સસરાજી તમે સૂરે જુઓ છો કામા ઉભા સસરાજી તમે સૂરે જુઓ છો એ મારે જોવા વારું કેરા કોણ રે ઓલે ઓલે કાનુડે મને બાણ મારા છે ઓલે ઓલે કાનુડે મને બાણ મારા છે સામા ઉભા રે છેઠ તમે સૂરે જુઓ છો કામા ઉભા તમે સૂરે જુઓ છો એ મારે જોવા વારું કેરા કોણ રે ઓલે ઓલે કાનુડે મને બાણ મારા છે હલકી રે ડોલી માથે લેવી છે એ વાદળડી વરસી રે સરોવર સની વળ્યા વાદળડી વરસી રે સરોવર ઠરી મળ્યા હે વાદળડી વરસી રે સરોવર સની વળ્યા હે વાદળડી વરસી રે સરોવર ઠરી મળ્યા હે મારા નાક કેરી નથડી રે વીરો મારો લેવાયો મારા નાક કેરી નથડી રે વીરો મારો દેવારો હે વીરા લઈને વેલો આવજે રે આ હરિયા માર્ગે ને બેઠા લઈને વેલો આવજે રે સાસરિયા મારે ઘરે વેરા હે વાદળડી વરસી રે સરોવર સની વળ્યા હે વાદળડી વરસી રે સરોવર ઠરી મળ્યા રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો રસિયા ત્યાં રમ્યા રાસ જો એવી આંખ લડી રાતીને ઉજાગરો ક્યારે કીધો દેવી આંખડી રાતી રે જાગરો ક્યારે કીધો એ આજે અમે ગયા તા મણિયારા ને હાથ જો એવા છોડલા રે મોલવતા માણલા વાઈ ગયા કે તો સોનારણ હારલો ગળાવી દઉં
રે પડે, હોઠ હસી રે પડે, આંખ રડી રે પડે. એ દુનિયા તો હંભારીને વિચારે ચડું, દુનિયા તો હંભારીને વિચારે ચડું. ઘણી યાદ કેવી હોય છે જે યાદ કરીને હોઠ હસી રે પડે, આંખ રડી રે પડે. બેઠો રે મોર ક્યાં બોલે, મારે ટુંડલે બેઠો રે મોર ક્યાં બોલે. નંદન નાવી રમજાય ગલા હોતી રે, નંદન નાવી રવિના એકલા હોતી રે. છે
ઘટની ઓર કોર પાલવની ઓર કોર ગોરુમુખ લડું મલ કે રે આ પાણીડા છલકે રે મારો હોનાનો ઘડુલો રે આ પાણીડા જડિયો જંગલમાં વસે અન દલિતોનો દાતાર. ત્રુટ્યો રાવણ ધામને જેણે હાકી દીધો હાલાર. રાવણ સરીખો રાજીયો પ્રગટ મેરુસમ હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગરા વખાણો હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગરા વખાણો કે પછી તારા પગરા કે પછી તારા પગરા વખાણો. કૃષ્ણ કનૈયા તપશ્ચર્યા કરતા 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 શરીર ઉપર રાપડા બાજી ગયા. દેહ દશાનું ભાન ન રહ્યું. એટલા વર્ષો તપશ્ચર્યા કરી. તપશ્ચર્યાથી પ્રસન્ન ચિત્ત થયા. ભગવાન પ્રસન્ન થઈને કીધું બ્રહ્માજી માગ માગ હો જોઈએ. હિરણ્યકશ્યપુ કે મને અજર ને અમર કરો. બ્રહ્માજી કે અજર અમર તો હોય નથી ભાઈ, મારે 100 વર્ષની આવડતા છે. બ્રહ્માજીના 100 વર્ષ આપણી કરતા થોડાક મોટા છે. એક કલ્પનો એક દિવસ, એક કલ્પની એક રાત, એવા 720 કલ્પનું એક બ્રહ્માજીનું વર્ષ. આવા 100 વર્ષ બ્રહ્માજી. એક કલ્પમાં 24 તો ચતુર્યુગી જાય. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલિયુગ, આવો એક યુગ જાય ને એવા 24 ચતુર્યુગી વ્યતીત થાય. એને એક કલ્પ કહેવાય. આવા 100 કલ્પનું આવડતા બ્રહ્માજીનું. તો હિરણ્યકશ્યપુ કે તો બીજું હું આપશો કે સિવાયનું માગવું હોય માગી દે. કે તો લખો. કાગળ પેન લીધા અને લખ્યું રાત્રિ એનો અમરું, દિવસે એનો અમરું. બ્રહ્માજી કે તથાસ્તુ. ઘરની અંદર મારું મૃત્યુ નહીં, ઘરની બહાર પણ મારું મૃત્યુ નહીં. તથાસ્તુ. આકાશમાં પણ મારું મૃત્યુ નહીં, પાતાળ લોકની અંદર પણ મારું મૃત્યુ નહીં. બ્રહ્માજી કે તથાસ્તુ. લોખંડથી નહીં, લાકડાથી નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં, માનવથી નહીં, દાનવથી નહીં, અસુરથી નહીં, દેવથી નહીં, પશુથી નહીં, પ્રાણીથી નહીં, સ્ત્રીથી નહીં, પુરુષથી નહીં. હે બ્રહ્માજી તમારાથી પણ નહીં, તમારા સર્જનથી પણ નહીં. બ્રહ્માજી કે તથાસ્તુ. એમ ખાલી તથાસ્તુ કીધી નહીં હાલે, સહી સિક્કો કરી દો. એ બ્રહ્માજીએ સહી કરી, બ્રહ્માજીનું મોહર લગાવી, પછી જ્યાં જઈને બ્રહ્માજીના સહી સિક્કા વાળો કાગળ બતાવે. જ્યાં જ્યાં જાય ને બ્રહ્માજીના સહી સિક્કા વાળો કાગળ. અને આ કાગળ જ્યાં જોવે ને એટલે ઇન્દ્રાદિ દેવો બધાય બ્રહ્માની સહી પાળીને શરણાગત સ્વીકારે. થોડા જ વખતમાં સચરાચર જગતની અંદર હિરણ્યકશ્યપુની આણ પસરવા લાગી. એક દિવસ સમયાંતરે હિરણ્યકશ્યપુને ત્યાં 4 દીકરાઓનો જન્મ થયો. લાદ, સંભલાદ, અનુલાદ અને પ્રહલાદ. આ દીકરાઓને શુંડામર્કના તપોવનની અંદર કૂટનીતિ, રાજવિદ્યા ભણવા માટે બેહાડ્યા. વેદ વિદ્યા નહીં, રાજવિદ્યા ભણવા. અને કૂટનીતિ. યતો રત્નો ભુજો વયમ. જ્યાં જ્યાં રત્નો છે અમારી ભુજાઓમાં કેમ આવે, આવું શિક્ષણ, આવી શિક્ષા દીક્ષા.
એક વર્ષને અંતે ભક્ત પ્રહલાદ પિતાશ્રીની પાસે આવ્યા રાજમહેલમાં. પિતાશ્રીએ પૂછ્યું, દીકરા હું ભણીને આવ્યો? સાંભળો. હિતવાર્થમોહમ ગ્રહમાંધકોપમ સંસારસારમ ભવરોગવેદ્યમ યોગેન્દ્રમેડ્યમ ભવરોગનાશમ લક્ષ્મેન્દ્રસિંહ ભગવન નમો નમસ્તે. લક્ષ્મેન્દ્રસિંહ ભગવન નમો નમસ્તે. હે પરમાત્મા, આ મોહરૂપી માયાનું આવરણ જતો રહે એવી કૃપા કરો, એવી કરુણા કરો, એવી કૃપા કરો. આવું મને મારા ગુરુ મહારાજે ભણાવ્યું છે. આ સંસાર છે, મોહાલય છે, દુઃખાલય છે. આમાં સાર હોય ને તો એક શ્રીહરિ છે. આ દેખાય છે ને બધું નાશવંત છે, શાશ્વત છે તો અદ્રશ્ય છે. આ જગતમાં બે પ્રકારનું વિશ્વ છે, એક દ્રષ્ટ અને બીજું અદ્રષ્ટ. દ્રષ્ટ જગત છે, સંસારમાં આપણને દેખાય છે, અદ્રષ્ટ દેખાતું નથી. દ્રષ્ટ જગતથી લોકો સંસારના તાણાવાણામાં અટવાય અને અદ્રષ્ટ જગતથી એમાંથી મુક્ત થાય. આવું બધું તને વેદાંતની વાતો તારા ગુરુ શુંડામર્કે ભણાવી. શુક્રાચાર્ય ઋષિના પુત્રો બંને છે, શુંડ અને અમર્ક. એ કે નાના, શુંડામર્કે નથી ભણાવ્યું. તો હું જ્યારે મારી માના ઉદરમાં હતો ને ત્યારે બ્રહ્મ વિદ્યાના મારા ગુરુ છે, બ્રહ્મ વિદ્યાના મારા ગુરુ નારદ. આ નારદજી આ બધું ભણાવ્યું છે. અરે રે થઈ રહી લ્યો. કા કે નારદજી તો એવા પાગલ છે, એની વાતમાં તું આવી ગયો. આ તારી પહેલી ભૂલ છે એટલે જતી કરું છું. આજ પછી આવી ભૂલ કરીશમાં. આપણે દૈત્યો છીએ તો રત્નો ભુજો વયામ. જ્યાં રત્નો છે આપણી ભુજામાં આવવા જોઈએ. કોઈનું કેમ લઈ લેવું, કેમ પડાવી લેવું, કેમ મારીને ઝૂંટવી લેવું, આ તો આપણા સુરનો સ્વભાવ. અંતો આવી દેવવાણીની વાતો કરે છે. ભક્ત પ્રહલાદ પિતાશ્રીની રજા લઈ અને વનની વાટ શુંડામર્કના તપોવનમાં જતા હતા. રસ્તામાં એક શ્રીબાઈ નામની કુંભારણ માડીનું ઘર આવ્યું. શ્રીબાઈ આજ ઘરમાં બધા ઉતાવળા આમથી તેમ, તેમથી આમ દોડતા હતા. ભક્ત પ્રહલાદે શ્રીબાઈને પૂછ્યું, માં આપ બધા વ્યગ્રચિત્ત કેમ છો, આજ ઉદાસ કેમ? એ કે જોનભાઈ, આ નિભાડાની અંદર બિલાડીના બચ્ચા રહી ગયા છે, નિભાડો પેટાવી દીધો છે, આજ ખોલવાનો વારો છે. અમે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ, એ વિશ્વની અંદર બિલાડાને બાળની રક્ષા કરજો, એને બચાવજો, એનું જતન કરજો. બહુ સારું. ભક્ત પ્રહલાદ વિચાર કરે, આ ભડભડ બળતા નિભાડામાંથી બચ્ચા શાના રહ્યા હોય, પણ લેન જોતો જાઓ. એ રોકાણા ફરતા ફરતા બધા બાટલા પાકી ગયા. વચ્ચેની આખી હરોળ એમને કાચી રહી ગઈ ને એમાંથી એક માટલામાંથી બિલાડીના બચ્ચોળિયા કૂદીને બહાર આવ્યા. હો, પ્રહલાદ ભક્ત હતો, મૂર્ખ નહોતો. એણે વિચાર કર્યો કે આ શું આશ્ચર્ય, ભડભડ બળતા નિભાડામાં વચ્ચે માટલા કોરા રહી ગયા એટલે બચ્ચા ન મર્યા, ન દાજ્યા, એ તો બરોબર. પણ આ 5 દિવસ સુધી ભડભડ હળગતો રહ્યો નિભાડો. આ 5 દિવસ સુધી પવન, પ્રકાશ, અન્ન અને જળ વિના આ બચ્ચાનું જતન કોણે કર્યું? એટલે શ્રીબાઈ નામની કુંભારણ જવાબ આપે કે 9 મહિના જે માના ઉદર રહ્યા અને વાલે મારે જળથી જીવાડ્યા. એ પરમાત્માએ આ બિલાડીના બચોળિયાની રક્ષા કરી. મારવા વાળો છે ને જીવાડવા વાળા કરતા મોટો છે, અને જીવાડવા વાળો છે એ મારવા વાળા કરતા મોટો છે. જો ભગવાનને મારવા છે તો જીવાડવા કરતા મારવા વાળો હાવી થઈ જાય, પણ જો ભગવાનને બચાવવા છે ને તો ગમે એવો તમે ઉપાધિમાં હોય ને તો એમાંથી તારી લેવા. અને ભગવાને જેનું નિમિત્ત માંડ્યું છે એને ગમે એવી લોઢાની કોઠીમાં પૂરી જાય ને તો ત્યાંથી ઉપાડી લેવા.
એ નવ નવ મહિનામાં ને હે ઉદર વસ્યા અને વાલે મારે જડથી જીવાડ્યા નવ નવ મહિના માતાના ઉદર વસ્યા વાલે મારે જળથી જીવાડ્યા ગર્ભશાને વાલો આપશે હું તાને જગાડી અખંડ રોજી હરિના એ જ અખંડ રોજી હરિના આ પ્રસંગથી ભક્ત પ્રહલાદમાં ભક્તિ તો હતી જ હો, પણ આ પ્રસંગથી ભક્તિ દ્રઢ થઈ હો. આ પ્રસંગથી ભક્તિ દ્રઢ થઈ, દ્રઢીભૂત થઈ ભક્તિ. ભક્તિમાં દ્રઢતા આવી, ભક્તિમાં પરિપક્વતા આવી. વળી પાછા ગુરુકુળની અંદર ગયા શુંડામર્કના તપોવનમાં. શુંડામર્કે તો ઘણું મારફાડનું, રાજનીતિનું, કૂટ વિદ્યાનું શિક્ષા શીખવી. ભક્ત પ્રહલાદમાં તે વિદ્યા સ્થિર થતી જ નથી. વળી પિતાશ્રીએ પૂછ્યું, દીકરા શું ભણી